1 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ ઉપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ઘોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત કરી. અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધું વગે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે. આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદારશ્રીએ એમને ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે. અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા ત્યાં આગળ એક એમના જ આ તપાસ દરમિયાન એમના પાર્ટીના પ્રમુખ ત્યાંના હરેશભાઈ સાવલિયા એમને ફેસબુક લાઈવ કર્યું અને ફેસબુક લાઈવ કરી અને એ ફેસબુક લાઈવમાં પણ એમને માગણી કરી કે આવી રીતે જે અનાજ સગે વગે થાય છે એની તપાસ કરવી જોઈએ. પરંતુ જેતલવાડ ગામની જે અનાજની દુકાન હતી જેનો ઉલ્લેખ ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યો હતો કે આ દુકાનમાંથી અનાજ સગે વગે થાય છે, એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતાં માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર. અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ સહમંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઇટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને બધા પુરાવા આપીશ. અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે. એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા. અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે, એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક મોડસ ઓપરેન્ડી રહી છે કે આમાં એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને એમના જ જે નેતાઓ જે ખરા એ એનો પ્રચાર કરતા હોય છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ડીએસઓએ ત્યાંથી જે અનાજનો જથ્થો પકડાયો જેનો રિપોર્ટ પણ આ સાથે એમણે મૂકેલો છે કે કેટલું અનાજ પકડાયું, એટલે કુલ અનાજનો જથ્થો એ 3,40,293 રૂપિયાનો અનાજનો જથ્થો પકડાયો જે સરકારી અનાજ હતું અને સરકારી અનાજની દુકાનમાંથી એ અનાજ એ સગે વગે કરવામાં આવેલું હતું. અને જેના માટે ગોપાલભાઈ ઇટાલિયા ઉપવાસ ઉપર ઉતર્યા હતા અને એમને વાત કરી કે આ પકડવા જોઈએ. તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે એ તંત્રે જ આ પકડ્યું છે અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે પ્રેસ નોટ છે એ પ્રેસ નોટમાં પણ એને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે એમની પાર્ટીના તેઓ સહમંત્રી છે. સાથે સાથે હું આપણે એ પણ આપીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જ્યારે એ ઉપવાસ ઉપર ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે કહેવાનું કે પહેલાં તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે એ ચોરોની તપાસ કરો અને પછી તમે ઉપવાસ પર ઉતરવાની વાત કરો. તંત્ર ઉપર ખોટા આક્ષેપ કરવા ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર ક્યાંય આ પ્રમાણેના કિસ્સા બનતા નથી હોતા અને જે કિસ્સા બને છે એ તમારા જ માણસો કરે છે. એટલે એ પહેલાં ગોપાલભાઈ ઇટાલિયા મારે એ કહેવું છે કે તમે તમારા ગિરેબાનમાં જાગો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એને પહેલાં બહાર લાવવાની વાત કરો અને પછી સરકારી તંત્ર ઉપર આંગળી ચીંચો. तो इस नाते से ये कार्यशाला हमारी एक तैयारी की कार्यशाला है. पूर्व तैयारी जो हमारा अभियान हर घर तिरंगे का अभियान अब लेने वाले हैं उस अभियान के निमित्त, लेकिन गुजरात के अंदर पहले से ही इसकी व्यापक तैयारी हमारे नेतृत्व ने की है. परेश भाई हमारे प्रदेश के संयोजक है, वैशाली जी से लेकर के सभी पूरी टीम इसके अंतर्गत हमारे सभी लोग इस काम में जुटे हैं. तो ये हर घर तिरंगे का अभियान गुजरात के अंदर जो हमारे 44 ज़िले हैं, 793 मंडल हैं, 580 हमारे मंडल हैं और लगभग 51,000 जो हमारे बूथ हैं, इन बूथों तक तिरंगा अभियान को लेकर भारतीय जनता पार्टी ने अपनी तैयारी की है. विशेष तौर पर जो हमारे मंडल हैं, हर मंडल पर तिरंगा यात्राएं और प्रभावी और बड़ी तिरंगा यात्राएं निकलने की भारतीय जनता पार्टी गुजरात प्रांत ने इसकी तैयारी की है. साथ में ही जिलों पर बड़ी तिरंगा यात्राएं आयोजित होंगी और इन तिरंगा यात्राओं के माध्यम से केवल राजनीतिक दल के लोग नहीं, समाज के उन सभी लोगों को जोड़ने का काम भी
जो इमिनेंट पर्सन्स हैं, समाज के अंदर प्रभावी भूमिका निभाने वाले लोग हैं, सामाजिक संस्थाएं, ऐसे सारे लोगों को भी माननीय प्रधानमंत्री मोदी जी का जो आह्वान है, इस नाते से उन सब लोगों को जोड़ने का काम भी इस यात्रा के माध्यम से होगा। आदरणीय पत्रकार मित्रों को मैं बताना भी चाहता हूं कि इस अभियान के पीछे ऑपरेशन सिंदूर की व्यापक सफलता और भारत के अंदर जिस प्रकार से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 2014 के बाद भारत के गवर्नेंस की जो दिशा बदली कि आज देश के अंदर प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अगर भारत के अंदर जरा भी कुछ कभी हुआ तो उसका जवाब प्रभावी तौर पर चाहे एयर स्ट्राइक होगी, चाहे सर्जिकल स्ट्राइक होगी या ऑपरेशन सिंदूर के माध्यम से जो भारत ने पाकिस्तान को उनके आतंकी शिविरों को जो नेस्तनाबूद किया, और गुजरात ने तो चूंकि बॉर्डर एरिया भी बहुत बड़े पैमाने पर जुड़ा हुआ है तो इसलिए यहाँ का सेंटिमेंट और अलग प्रकार का है। तो देशभक्ति का भाव और जज्बा लोगों के अंदर जो ऑपरेशन सिंदूर की सफलता के बाद जो पैदा हुआ, हमें इस भाव को जमीन पर घर घर तक पहुंचाना, तिरंगे के साथ जो हमारे देश की मान सम्मान के साथ तिरंगे को लेकर के जो उत्साह देश के नौजवानों में, ऑपरेशन सिंदूर की सफलता के साथ देश की माताओं बहनों के अंदर जो है, तो इस अभियान को जमीन पर उतारने का एक प्रयास तिरंगा अभियान के माध्यम से भारतीय जनता पार्टी देश के अंदर कर रही है। और इसलिए इस निमित्त हम सब लोगों ने मिलकर के तय किया कि तिरंगा यात्राएं तो प्रभावी होंगी ही, समाज के अंदर उन सब लोगों को जो शहीद देश के अंदर जिन्होंने अपने आप को बलिदान किया, उनके ऐसे हमारे जो स्थान है उन स्थानों पर स्वच्छता का अभियान भी चलेगा, वहां पर माल्यार्पण के साथ वहां पर भी भूमिका निभाएंगे। साथ में ही भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता हर घर में तिरंगा कैसे पहुंचेगा, हमारी सरकार माननीय मोदी जी के नेतृत्व में, माननीय अमित शाह जी के नेतृत्व में, आदरणीय नड्डा जी से लेकर हमारा पूरा नेतृत्व इस काम में लगा है कि सरकार भी अपनी भूमिका निभा रही है, लेकिन भारतीय जनता पार्टी का संगठन भी हर घर में तिरंगा पहुंचाने की तैयारी, बूथ लेवल तक, गांव-गांव के अंदर, हर घर तक, ये भी हमारा एक प्रयास चल रहा है। 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.